ટ્રીપ સુપરવિઝન સર્કિટની ગોઠવણી સમજાવો. તો આ ટ્રીપ સુપરવિઝન સર્કિટની ગોઠવણી એ સર્કિટ બ્રેકરના ટ્રિપિંગ પાથની કન્ટિન્યુટી એટલે કે સાતત્યનું સતત નિરીક્ષણ કરવા માટે જ રચાયેલ છે. હવે આ ગોઠવણીના મુખ્ય ઘટકોમાં ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલે, સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ, ઓક્ઝિલરી સ્વિચના કોન્ટેક્ટ્સ અને બાહ્ય સિરીઝ રેઝિસ્ટરનો સમાવેશ થાય છે. ટ્રીપ કોઇલ સર્કિટ સુપરવિઝન રિલે મુખ્ય પ્રોટેક્શન રિલે કોન્ટેક્ટની સાથે પેરેલલમાં જોડાયેલ છે, પરંતુ ટ્રીપ કોઇલની સાથે સિરીઝમાં જોડાયેલ છે. હવે આ બ્રેકરના ટ્રિપિંગ સર્કિટમાં મુખ્યત્વે 110 વોલ્ટનો ડીસી ટ્રિપિંગ કોઇલ, 110 વોલ્ટનો ડીસી સોર્સ અને 110 વોલ્ટ ડીસીથી ટ્રિપિંગ કોઇલ કનેક્ટિંગ વાયરનો સમાવેશ થાય છે. જો ટ્રિપિંગ સર્કિટ સ્વસ્થ હોય એટલે કે હેલ્ધી હોય તો ફોલ્ટના કિસ્સામાં બ્રેકર ચોક્કસપણે ટ્રિપ થશે જ. બ્રેકરને ખરેખર ટ્રિપ કર્યા વિના સર્કિટનું નિરીક્ષણ કરવા માટે રિલે ટ્રીપ કોઇલ સિસ્ટમ દ્વારા ખૂબ જ નાનો પ્રવાહ, સામાન્ય રીતે 3 થી 10 મિલી એમ્પિયરની રેન્જમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. હવે આ મોનિટરિંગ કરંટ છે ને એ સંવેદનશીલ મોનિટરિંગ રિલેને કોઇલને એનર્જાઇઝ કરવા માટે મજબૂત છે અથવા તો એનર્જાઇઝ કરવા માટે પૂરતો છે, પરંતુ ભારે ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરી શકતો નથી. આ ગોઠવણી સર્કિટ બ્રેકરના ઓક્ઝિલરી કોન્ટેક્ટ 52A અને 52B જે લગાડેલા હોય છે બ્રેકરના ઓક્ઝિલરી કોન્ટેક્ટ એના ઉપર જ આધાર રાખે છે અને એમાંથી જ વહે છે, જેથી બ્રેકરની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ કરંટ માર્ગ જાળવી શકે એટલે કે એક પાથ કમ્પ્લીટલી પૂરો થઈ શકે. હવે જ્યારે સર્કિટ બ્રેકર ઓપન સ્થિતિમાં છે એટલે કે નોર્મલી ઓપન કન્ડિશનમાં છે એટલે કે બ્રેકરનો કોન્ટેક્ટ ઓપન છે ત્યારે મોનિટરિંગ કરંટ સામાન્ય રીતે નોર્મલી ક્લોઝ ઓક્ઝિલરી કોન્ટેક્ટ એટલે કે જે 52B હોય છે જે તમારો NC કોન્ટેક્ટ એમાંથી ટ્રીપ કોઇલમાં વહે છે. આને પ્રી ક્લોઝ મોનિટરિંગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે હજી બ્રેકર ઓપન છે એટલે કે કોઈ ફોલ્ટ થયો નથી. ધીસ ઇઝ ધી પ્રી કન્ડિશન. કારણ કે તે બ્રેકર બંધ થવાનો પ્રયાસ કરતા પહેલા જ ટ્રીપ સર્કિટ સ્વસ્થ છે કે નહીં તે ચકાસે છે. હવે જ્યારે બ્રેકર બંધ સ્થિતિમાં હોય છે એટલે કે એનો નોર્મલી ઓપન કોન્ટેક્ટ જે હતો હવે ટ્રીપ થયો એટલે ક્લોઝ થાય છે, ત્યારે ઓક્ઝિલરી કોન્ટેક્ટ સ્વિચ સ્ટેટસ જે છે એ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ઓપન કરે છે અને નોર્મલી ઓપન કોન્ટેક્ટને ક્લોઝ કરે છે એટલે કે 52A જે નોર્મલી ઓપન હતો એ હવે ક્લોઝ થાય છે. આ પોસ્ટ ક્લોઝની સ્થિતિમાં મોનિટરિંગ કરંટ આપમેળે હવે જે નોર્મલી ઓપન કોન્ટેક્ટ પહેલા હતો જે હવે ક્લોઝ થયો છે 52A એના દ્વારા ફરીથી રૂટ થાય છે, જેથી ટ્રીપ કોઇલમાંથી કરંટ જે વહેતો હતો એ સતત ચાલુ ને ચાલુ રહી શકે. હંમેશા યાદ રાખો જ્યારે બી કોઇલ એનર્જાઇઝ થાય ત્યારે નોર્મલી ઓપન કોન્ટેક્ટ ક્લોઝ થાય, નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ઓપન થાય. ક્યારેય એવું નહીં બોલવું કે NC કન્વર્ટ્સ ઇન્ટુ NO, NO કન્વર્ટ્સ ઇન્ટુ NC, કારણ કે કોઈ પણ વખતે તમે જોશો તો કોન્ટેક્ટનું એક જ સ્ટેટ નોર્મલ હોય, બીજું હંમેશા એનર્જાઇઝ થઈને બદલાય. સામાન્ય રીતે એક વાત કહીએ તો એવું તમે કહી શકો કે તમે સામાન્ય રીતે અપરિણિત છો ને પરણેલા છો, એ બે સામાન્ય અવસ્થા એક સાથે થાય જ નહીં. એવી જ રીતે કોન્ટેક્ટની બી બે અસામાન્ય અવસ્થા થાય જ ના, તો બે સામાન્ય અવસ્થા ના થાય. નોર્મલી ઓપન કોન્ટેક્ટ ક્લોઝ થાય, નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ઓપન થાય. આ હંમેશા યાદ રાખવું. હવે આગળ વાત કરીએ કે ભાઈ બાહ્ય રેઝિસ્ટર જે છે હંમેશા કરંટને લિમિટ કરવા માટે મૂકેલો છે અને શોર્ટ સર્કિટ કોઇલની સુરક્ષાને બાયપાસ કરવા માટેથી અટકાવવા માટે સુપરવિઝન રિલે કોઇલની સાથે એને સિરીઝમાં મૂકેલો છે. સુપરવિઝન રિલેમાં સામાન્ય રીતે એક કરતાં વધારે ઇન્ટરનલ વાઇન્ડિંગ મૂકેલા હોય છે. ઘણીવાર A, B, C, D, E એવી કોઇલ્સ લગાડેલી છે, જેથી આ સ્વિચિંગ પાથ જે છે એ ઇન્ટરપ્શન વગર હંમેશા જાળવી શકાય અથવા તો એને કન્ટિન્યુટી મેન્ટેન કરી શકાય. હવે જો ટ્રીપ કોઇલનો કોઈ પણ એક વાયર તૂટી જાય અથવા તો ડીસી સપ્લાય ફેલ થઈ જાય અથવા તો તમારો કોન્ટેક્ટ ઘસાઈ ગયો કે ખરાબ થઈ ગયો છે તો સતત મોનિટરિંગ કરંટ વહેતો બંધ થઈ જશે. હવે એકવાર જો આ કરંટ વિક્ષેપિત એટલે કે ઇન્ટરપ્ટ થાય તો ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલે જે છે એ ડીએનર્જાઇઝ થઈ જશે. હવે એ ડીએનર્જાઇઝ થાય એટલે એનું એક અલાર્મ વાગશે અથવા તો એ અલાર્મ ટ્રિગર કરશે કંટ્રોલ રૂમની અંદરમાં જ્યાં ઓપરેટર બેઠેલા હશે અને એ ઓપરેટરને અલાર્મ વાગશે કે ભાઈ ટ્રીપ કોઇલ સુપરવિઝનની જે કોઇલ તમારી રિલે જે મૂકી છે એ અનહેલ્ધી સ્ટેટમાં છે કે એનર્જાઇઝ નથી. આ ચોક્કસ વ્યવસ્થા હંમેશા એ ખાતરી કરે છે
કે જો બ્રેકર ટ્રીપ કરવાની ક્ષમતા ગુમાવે તો ઓપરેટરને હંમેશા એક મેસેજ મળતો રહે કન્ટિન્યુઅસલી અથવા તો તાત્કાલિક ધોરણે કે ભાઈ ટ્રીપ સર્કિટ અનહેલ્ધી છે. અને આની પ્રાયોરિટી હંમેશા સૌથી વધારે હોય કારણ કે બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થવી જ જોઈએ અને એની કન્ટિન્યુટી મેન્ટેન થાય એના માટે ટ્રીપ સર્કિટ સુપરવિઝન સર્કિટ જે લગાડી છે સાઈડ પર એનું ઓપરેશન હંમેશા ફરજિયાત થતું રહેવું જોઈએ. એટલે એનો જે કોન્ટેક્ટ હશે એ હંમેશા કંટ્રોલ રૂમમાં દેખાશે. તો આ રીતે ટ્રીપ સુપરવિઝન સર્કિટની અરેન્જમેન્ટ હોય છે.